નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મકરપુરા ડેપો પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં યોજાયેલ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન તેમણે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। પ્રવેશ ઉત્સવનો હેતુ બાળકોને શિક્ષણ સાથે જોડીને શાળામાં દાખલ થવા પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી વિચારોને આગળ વધારતા અમે અત્યારે જે કેળવણી ગીજુભાઈ બાધેકા સ્કૂલ પ્રાથમિક શાળામાં અમે અત્યારે શાળા પ્રત્સવ માટેના કાર્યક્રમમાં આવ્યા છીએ। ત્યારે અહીંયા શાળામાં જે લોકોએ એક આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા નાના બાળકો દ્વારા જે એ લોકોને જે સ્પીચ આપી હતી, વાતો કરી હતી એમના જોડે અને જે પ્રમાણે એ લોકોનું આયોજન હતું ખરેખર ખૂબ સારું એવું આયોજન હતું અને એના શિક્ષકો પણ સારું એવું બાળકોને જ્ઞાન આપ્યું છે અને લોકોને સારા એવા તૈયાર કર્યા છે કે એ લોકો આગળ વધીને સારું એવું નામ રોશન કરી શકે અને એ પ્રમાણે એના શિક્ષકો સારી એવી મહેનત કરી છે। તેમજ બાલવાટિકામાં અત્યારે જે પ્રવેશ આપવામાં આવ્યો છે એ 96 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ લોકોને પણ એટલી જ સારી રીતે ટ્રેનિંગ આપે છે સ્કૂલના શિક્ષકો અને બાળકોને સારું એવું શિક્ષણ તેમજ રમત ઉત્સવ અને ઘણી એવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપે છે। Subscribe now and press the bell icon. Never miss an update.